નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27/2/2024 ને વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકાવતા ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર। તો મિત્રો, વાયદા બજારમાં ભૂક્કા બોલાવતી તેજી, રૂખોળ બજારની સ્થિતિ સાથે કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। એટલે કે જેવા કે બોટાદ યાર્ડમાં 1600 રૂપિયા પૂરા બોલાયા, જેતપુરમાં 1611 રૂપિયા બોલાયા, માણાવદરમાં 1610 રૂપિયા બોલાયા। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે રૂની બજારમાં સુધારો થયો હોવાથી કપાસના ભાવમાં મને સારી ક્વોલિટી મુજબ 10 થી 20નો સુધારો થયો હતો। તો સારા કપાસના ભાવ મને 1500 રૂપિયાની આસપાસ ફરી રહ્યા છે। તો ગામડે બેઠા ખેડૂતોને હજી પણ કપાસ વેચવા તૈયાર મૂડમાં નથી। એને જો 1500ની ઉપર બજાર જશે તો જ ખેડૂતોની વેચવાલી ઓછી આવી શકે છે। હવે જે ખેડૂતો પાસે કપાસ છે તે સારી ક્વોલિટીનો હોવાથી કોઈ બજારનો અભ્યાસ વગર વેચવા તૈયાર મૂડમાં નથી। તો મિત્રો, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રની 35 ગાડીની આવક હતી અને તેના ભાવ સારા કપાસના 1480 થી 1500 હતા અને મેન લાઇન 15 થી 20 ગાડીની આવક હતી અને તેના સારા ભાવ 1400 થી 1520 હતા। તો રાજકોટમાં કપાસની કુલ આવક 7 થી 8000 હતી અને તેના ભાવ સારી ક્વોલિટીના 1540 થી 1560 રૂપિયા હતા। નબળા કપાસના ભાવ 1350 થી 1400 રૂપિયા હતા। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1300 થી 1560, અમરેલી 1045 થી 1602, સાવરકુંડલા 1251 થી 1568, જસદણ 1350 થી 1525, બોટાદ 1339 થી 1600 રૂપિયા, ગોંડલ 1221 થી 1541, કાલાવાડ 1300 થી 1559, જામજોધપુર 1350 થી 1596, ભાવનગર 1202 થી 1505, જામનગર 1350 થી 1600 રૂપિયા, બાબરા 1290 થી 1550, જેતપુર 1140 થી 1611, વાંકાનેર 1250 થી 1486, મોરબી 1300 થી 1542, રાજુલા 1000 થી 1526 રૂપિયા, બગસરા 1200 થી 1550, ઉપલેટા 1200 થી 1515, માણાવદર 1370 થી 1610, ધોરાજી 1086 થી 1496, વિંસિયા 1300 થી 1550 રૂપિયા,